નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી સંજય પ્રાથમિક માધ્યમિક શાળા કેશોદ, હું ડાભી સુધા, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 5 પ્રાકૃતિક પ્રકોપો. પ્રાકૃતિક પ્રકોપોની અંદર આપણે ભૂકંપ, જ્વાળામુખી, સુનામી, દાવાનળ, ભૂસ્ખલન, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવા મુદ્દાઓનો છે આ પાઠમાં આપણે અભ્યાસ કરવાનો છે. આંતરિક રીતે જે ફેરફાર થાય છે ત્યારે જ્વાળામુખી, સુનામી અને ભૂકંપ જેવી ઘટના સર્જાય છે, અને બાહ્ય રીતે જ્યારે કોઈ ફેરફાર થાય છે ત્યારે પૂર, વાવાઝોડું, દાવાનળ, ભૂસ્ખલન જેવી ઘણી બધી ઘટનાઓ છે એ સર્જાતી હોય છે. તો આ પાઠની અંદર આપણે ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ, ભૂસ્ખલન જેવા ઘણા બધા જે કુદરતી પ્રકોપો છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આ બધા મુદ્દાઓનો આપણે અભ્યાસ કરીએ. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 5 પ્રાકૃતિક પ્રકોપો. 12મી માર્ચ 2011ના રોજ ક્રિષ્નાએ વર્તમાનપત્રમાં સુનામી હોનારતના ચિત્રો જોયા. તેણે શાળામાં જઈ વર્ગ શિક્ષકને પૂછ્યું, સર, પેપરમાં સુનામી હોનારતની વિગત આવી છે, આ સુનામી એ શું છે? એ કેવી રીતે સર્જાતી હશે? સરે કહ્યું, પ્રાકૃતિક પ્રકોપોના 2 પ્રકાર હોય છે. પૃથ્વીના આંતરિક ફેરફારના કારણે ભૂકંપ, જ્વાળામુખી અને સુનામી સર્જાય છે, જ્યારે બાહ્ય ફેરફારના કારણે પૂર, અનાવૃષ્ટિ, વાવાઝોડું અને દાવાનળ થાય છે. તો સુનામી એટલે શું? તો કે સમુદ્રના તળિયે જ્વાળામુખી ફાટવાથી કે ધરતીકંપ થવાથી સપાટી પર વિનાશક મોજા ઉત્પન્ન થાય તેને સુનામી કહે છે. હવે આપણે પહેલો જ મુદ્દો જોવાનો છે, એમાં ભૂકંપ. આપણે વર્તમાનપત્રમાં અવારનવાર છે સુનામી છે, ભૂકંપ છે, એના વિશે આપણે વાંચતા હોઈએ છીએ, તો તમને ખબર પડે. અને ભૂકંપ છે એ પહેલો જ આપણો મુદ્દો છે. તો પહેલાં આપણે એને સમજીએ કે પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે ભૂસપાટીનો અમુક નબળો ભાગ એકાએક વેગથી ધ્રુજી ઉઠે છે. આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહે છે. ભૂકંપ ક્રિયાના ઉદ્ભવ સ્થળેથી ભૂકંપના મોજા પેદા થાય છે, જેને ભૂકંપ કેન્દ્ર ઇપિસેન્ટર કહે છે. ભૂકંપ કેન્દ્ર પૃથ્વીના નીચેના ભાગમાં હોય છે. આ આંતરિક ભૂસંચલનને કારણે ભૂકંપ થાય છે. તમે અહીંયા જોઈ શકો છો એની સ્થિતિ. ભૂકંપના લીધે થતો સ્તરભંગ, ઊંચા નીચો તમને અહીંયા જોઈ શકો છો. અહીંયા પણ તમે જોઈ શકો છો કે તમને ખબર પડે કે ભૂકંપ થાય તો એનો જે સપાટી છે એમાં શું થાય છે કે એનો સ્તરભંગ થાય. જો બંને ઊંચા નીચે થઈ ગયા છે, પહેલાં એક સમાન હોય છે, ત્યાર પછી એમાં ફેરફાર જોવા મળે છે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે ભૂકંપનું વિનાશનું દ્રશ્ય. ભૂકંપ આવે તો કેવી પરિસ્થિતિ ઊભી થાય, તો અહીંયા એપાર્ટમેન્ટનું ચિત્ર તમને આપેલું છે. અને ભૂકંપ આવ્યો હોવાને કારણે તમે જોઈ શકો છો કે અહીંયા આખી જે બિલ્ડિંગ છે એ પડી ગયેલી નજરે આપણે પડે છે. અહીંયા તો આ મકાન છે એકદમ પડી ગયેલું જોવા મળે છે, પણ એની તીવ્રતા જે હોય છે ભૂકંપની ખૂબ જ વધારે હોય છે. તમને કદાચ યાદ હશે કે 2001ની અંદર જ્યારે 26મી જાન્યુઆરીના દિવસે ભૂકંપ કોને કહેવાય એ લગભગ બધી પ્રજાને ખબર પડી હતી, આપણા ગુજરાતમાં ખાસ કરીને, કે ભાઈ બરોબર ધ્વજવંદનનો ટાઈમ થયો હતો, સમય થયો હતો, અને એ જ સમયે જે ધ્રુજારી થતી હતી તો આપણને ખબર પણ નહોતી કે જમીન એકદમ આપણને પહોંચી લાગવા માંડે, સામે બધું હોય, હલતું આપણને દેખાય, પણ એ સમયે એવી ખબર નહોતી કે આ ભૂકંપ કહેવાતો હશે. થોડી વાર પછી આપણે ન્યૂઝમાં ને બધે જોયું તો ખબર પડી કે સૌથી વધારે અસર છે આ ભૂકંપની કચ્છની અંદર થઈ હતી. કચ્છનું લગભગ મોટા ભાગે બધું નાશ થઈ ગયું હતું, પણ ઘણા બધા લોકોએ ભૂકંપ પછી બધા લોકોએ ખૂબ જ સહાય કરી, અને અત્યારે આપણે જોઈએ તો કચ્છ છે એ પાછું વ્યવસ્થિત સારું એવું સિટી બની ગયું છે. એટલે ભૂકંપને કારણે ધ્રુજારી આવે છે, તેના સ્તરભંગમાં ફેરફાર થાય છે, ઘણા બધા મકાનો છે, એપાર્ટમેન્ટો છે પડી જાય છે. તમે ચિત્રની અંદર જોઈ શકો છો કે કેવી પરિસ્થિતિ ઊભી થાય છે. ભૂકંપના કેન્દ્રમાંથી ભૂકંપના મોજા બધે ફેલાય છે. એનું જે કેન્દ્ર હોય છે ત્યાંથી જે મોજા છે એ બધે ફેલાય છે. તેમાંથી કેટલાક મોજા ભૂસપાટીએ પહોંચી તેની અસર ફેલાવે છે. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળ કે કેન્દ્રને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહે છે. ભૂકંપની સૌથી વધુ અસર ભૂસપાટી પરના નિર્ગમન કેન્દ્રના વિસ્તારમાં અનુભવાય છે. તેનાથી જેમ દૂરના સ્થળે જઈએ તેમ તેની અસર ઓછી થતી જાય છે. પણ કોઈ પણ પ્રદેશમાં થતા ભૂકંપની અસર ભૂકંપના વેગ ઉપર અવલંબે છે. ભૂકંપ આલેખ દ્વારા ભૂકંપનું ઉદ્ગમન
સ્થાન અને વેગ તીવ્રતા જાણી શકાય છે. ભૂકંપ થવાના મુખ્ય 3 કારણો છે. એક જ્વાળામુખીજન્ય ભૂકંપ, બીજું વિભંગજન્ય ભૂકંપ અને ત્રીજું છે ભૂસંતુલનજન્ય ભૂકંપ. આ 3 પ્રકારના છે એના મુખ્ય કારણો છે. તો પૃથ્વીનું કેન્દ્ર બિંદુ ભૂસપાટીથી લગભગ 6378 કિમી જેટલું દૂર છે. એટલે જ્યાં એનું કેન્દ્ર હોય છે, જ્યાંથી ભૂકંપની શરૂઆત થાય છે, જ્યાંથી ધ્રુજારી એ નજીકના વિસ્તારમાં છે, અતિશય આપણને ખબર પડે કે અહીંયા ભૂકંપ આવ્યો છે ને. દૂર સુધી તો ઘણી વખત આપણે સૂતા હોઈએ છીએ અને કંઈક ખખડાટ એવો અવાજ આવે છે અથવા કંઈક હલે છે તો આ ભૂકંપ છે ત્યાંથી જતો રહ્યો હોય છે. એટલે આપણને થોડો ઘણો ભાસ થાય છે કે કંઈક ભૂકંપ જેવું થયું છે. તો પૃથ્વીનું કેન્દ્ર બિંદુનું ભૂસપાટીથી લગભગ કેટલું દૂર હોય છે તો તમારે આ યાદ રાખવું પડશે. 6378 કિમી જેટલું છે એ દૂર હોય છે. તો હવે આપણે એમાં વિચારવાનું છે કે તમારા નજીકના વિસ્તારમાં ભૂકંપ આવે તો તમે કઈ રીતે બીજાને મદદરૂપ થશો. હવે આપણે વિચાર કરીએ અને ઉત્તર આપવાનો છે કે ભાઈ આપણી આજુબાજુના વિસ્તારમાં કે ભૂકંપ થયો હોય તો આપણે શું મદદ કરી શકીએ. તો અમારા નજીકના વિસ્તારમાં ભૂકંપ આવે તો હું નીચે મુજબ લોકોને છે એ મદદ કરી શકીશ. પહેલાં તો તેઓના રહેઠાણની વ્યવસ્થા કરીશ. બીજું, તેમને અનાજ, કપડાં, દવાઓ, પાણી જેવી જરૂરિયાતો પૂરી પાડીશ. કાટમાળમાં દટાયેલા લોકોને બહાર કાઢવામાં મદદ કરીશ. એટલે બરાબર છે. એક તો એ લોકોનું જે ઘર છે એ પડી ગયું હોય છે અને પડી ગયા નીચે કોઈ જો લોકો દટાયેલા હોય તો પહેલાં તો આપણે ત્યાંથી એ લોકોને બહાર કાઢવા જોઈએ, એનો જીવ આપણે બચાવવો જોઈએ. એ આપણી પહેલી ફરજ છે. પછી આપણી બીજી ફરજ શું છે તો કે એ લોકોને રહેવા માટેની આપણે વ્યવસ્થા કરવી જોઈએ. કોઈ આજુબાજુમાં કોઈ શાળા ખાલી પડી હોય તો જે લોકો ભૂકંપગ્રસ્ત થયા છે, જે લોકોને નુકસાન પહોંચ્યું છે, જેને હોસ્પિટલની જરૂર હોય એને આપણે હોસ્પિટલે મોકલી દેવા જોઈએ. જેને નાની મોટી ઈજા થઈ હોય, જે લોકો સાજા છે અને જેને રહેવા માટે ઘર નથી, એને કોઈ રહેવાની કે શાળામાં અથવા તો કોઈ એવો સમાજ ખાલી હોય અથવા તો એવી કોઈ જગ્યા હોય તો એને તરતને આપણે સ્થળાંતર કરી દેવું જોઈએ. પછી એને કપડાં છે, ભોજનની પણ વ્યવસ્થા કરવી જોઈએ. કેમ કે એનું ઘર છે આખું પડી ગયું છે તો એની પાસે તો એવું કોઈ છે નહીં હવે કે તાત્કાલિક કે ઘર ઊભું કરી શકે કે ભોજન બનાવીને જમી શકે. તો આપણે એના માટે ભોજન છે એ બનાવીને એને જમાડવું જોઈએ. આપણે આજુબાજુના નજીકના કોઈ ગામડા હોય, કોઈ શહેર હોય તો ત્યાં જઈને આપણે મદદ માગવી જોઈએ બીજા લોકો પાસેથી કે ભાઈ ભૂકંપગ્રસ્ત લોકો માટે અનાજની જરૂરિયાત છે તો તમે આપો, કપડાની જરૂરિયાત છે તમે આપો, પૈસાની જરૂરિયાત છે તો તમે આપો. એ રીતે આપણે જો બધા ભેગા થાય અને એવી પ્રવૃત્તિ કરે તો જે લોકોનું ઘર છે તૂટી ગયું છે, જે બેઘર થઈ ગયા છે એ લોકોને આપણે કપડાં આપી શકીએ, થોડી ઘણી પૈસાની મદદ કરી શકીએ. પછી બીમાર લોકો જે હોય અથવા તો કોઈને ભૂકંપ દરમિયાન કોઈ ઈજા થઈ ગઈ હોય, વધારે પડતું લાગી ગયું હોય તો એની સારવારની અંદર પણ આપણે છે ખર્ચ કરી શકીએ. એટલે આપણે ભૂકંપ થાય તો આ રીતે આપણે બીજાને મદદ કરવી જોઈએ. પછી બીજું આવે છે જ્વાળામુખી. તો જ્વાળામુખી એટલે ભૂસપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટ કે છિદ્રનું નામ છે, જેમાં થઈને પેટાળનો ધબધબતો લાલચોળ મેઘમાં વિવિધ કદ અને આકારના ખડક, રાખ, વરાળ અને અન્ય વાયુઓ ભૂસપાટી ઉપર ઘસી આવે છે. તમે અહીંયા જોઈ શકો છો 2 પ્રકારની જ્વાળામુખી તમને બતાવેલી છે. સુષુપ્ત જ્વાળામુખી અને બીજી છે સક્રિય જ્વાળામુખી. તો જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય 4 કારણો છે. યાદ રાખજો કયા કયા. તો પહેલું છે પૃથ્વીના પેટાળનું તાપમાન, બીજું પ્રવાહી મેઘમાની ઉત્પત્તિ, ત્રીજું વાયુ અને વરાળનો ઉદ્ભવ અને ચોથું મેઘમા એટલે એને શું કહેવાય તો કે લાવારસનું ભૂસપાટી તરફનું વહન. મેઘમાની નીચે રહેલા ભારે વાયુઓ મેઘમાને ઉપર ધકેલે છે. જોવો જે નીચે રહેલો ભારે વાયુ છે એ મેઘમાને કઈ તરફ ધકેલે તો કે ઉપર તરફ આવવા દે છે. બીજું ઉપરના નબળા ખડક સ્તરોને તિરાડો કે ફાળો દ્વારા પ્રવેશેલા પાણીની વરાળ થાય છે. આ દબાયેલી વરાળનો જથ્થો પૂરતી જગ્યા ન મળતા તે વેગથી બહાર નીકળવા પ્રયત્ન કરે છે અને આ પ્રયત્નમાં જ તે પોતાની સાથે પ્રવાહી મેઘમાને પણ જોરથી ઉપર તરફ ખેંચી લાવે છે. ભૂસપાટી ઉપર આવતા મેઘમામાં રહેલા વાયુઓ દબાણ મુક્ત બનતા ભારે વિસ્ફોટ સાથે લાવા, વિવિધ કદ અને આકારના ખડકના ટુકડા, રાખ વગેરે આકાશમાં ઊંચે ઉછળે છે.
જેને જ્વાળામુખી કહેવામાં આવે છે. પછી બધા જ્વાળામુખીય પદાર્થો નીચે પડે છે અને તેનો શંકુ આકારનો ઢગ રચાય છે. પછી શું થાય તો કે એક પ્રકારનો ઢગલા જેવું થઈ જાય છે. અને જો વરાળ અને વાયુનું પ્રમાણ વધુ હોય અને ભૂસપાટી ઉપર સાંકડું છિદ્ર હોય તો ભયંકર વિસ્ફોટ થાય છે. પરંતુ વરાળ અને વાયુઓનું પ્રમાણ ઓછું હોય અને ભૂસપાટીની લાંબી ફાટમાંથી પ્રસ્ફુટન થતું હોય તો લાવા ધીરે ધીરે શાંતિથી બહાર નીકળી પથરાય છે. હવે જો વિદ્યાર્થી મિત્રો કે જ્વાળામુખી છે એના યાદ રાખજો, એના 3 પ્રકાર છે. એમાં એક સક્રિય જ્વાળામુખી, બીજું સુસુપ્ત જ્વાળામુખી, ત્રીજું એક છે મૃત જ્વાળામુખી. અને એમ પણ પૂછાઈ શકે કે જ્વાળામુખીના કારણે કયા ધાતુમય અને ખનિજો ભૂસપાટીથી થોડે ઊંડાઈએ જ પ્રાપ્ત થાય છે. તો એની અંદર યાદ રાખજો તમે, જ્વાળામુખીના કારણે પારો, પછી સીસુ, જસત, કલાઈ વગેરે ધાતુમય ખનિજો છે એ ભૂસપાટીથી થોડી ઊંડાઈએ જ પ્રાપ્ત થતા હોય છે. અને એના કારણો કયા કયા હતા તો કે પૃથ્વીના પેટાળનું તાપમાન, પ્રવાહી મેગ્માની ઉત્પત્તિ, વાયુ અને વરાળનો ઉદ્ભવ, અને ચોથું લાવા રસનું ભૂસપાટી તરફનું વહન. તમે એ ચિત્રમાં જોઈ જ શકો છો, સક્રિય જ્વાળામુખી અને સુસુપ્ત જ્વાળામુખી. ત્યાર પછી આપણે જોઈએ કે જ્વાળામુખીના મુખ્ય 3 પ્રકારો છે. હમણાં જ મેં તમને કહ્યું કે સક્રિય જ્વાળામુખી એટલે ઓન્ટના જ્વાળા ઇટાલી, બીજું છે સુસુપ્ત જ્વાળામુખી જે ફ્યુઝિયામાં જ્વાળા જાપાન, અને ત્રીજું છે મૃત જ્વાળામુખી માઉન્ટ પોપા જ્વાળા મ્યાનમાર. વિશ્વમાં ઘણી જગ્યાએ વિવિધ જ્વાળામુખીઓ આવેલા છે. ભારતમાં અંદમાન અને નિકોબારના દ્વીપ સમૂહમાં માત્ર એક જ જગ્યાએ જ્વાળામુખી આવેલો છે. જ્વાળામુખીનો વિસ્ફોટ જે પ્રદેશમાં થાય છે ત્યાં સ્થાનિક વિસ્તારમાં ભયંકર વિનાશ સર્જાય છે. એટલે ઘણા બધું લોકોને છે નુકસાન પણ આવા જે જ્વાળામુખી છે એનો વિસ્ફોટ થાય તો આજુબાજુના વિસ્તારને ભયંકર છે નુકસાનનો છે સામનો કરવો પડે છે. અને જ્વાળામુખીથી ફાયદો પણ થાય છે કે લાવા પથરાતા જમીનની ફળદ્રુપતા વધે છે. જાવા અને સુમાત્રાની લાવામાંથી બનેલી જમીનને ખૂબ જ ફળદ્રુપ હોવાથી સારી ખેતી થાય છે. જો નુકસાન પણ થાય છે અને ફાયદો પણ થાય છે. જ્વાળામુખીના ઢોળાવો ઉપરની પોટાશયુક્ત માટીમાં ખેતી કરી ખેડૂતો મબલક પાક મેળવે છે. એટલે જો એનો જે ઉપરનો લાવા જે છે એ શું કરે છે તો કે જમીનને ફળદ્રુપ બનાવે છે. અને ખેડૂત છે મબલક એટલે કે વધુ પડતું ઉત્પાદન, જે કંઈ પણ પાક વાવે એનું ઉત્પાદન છે વધારે પ્રમાણમાં મળી રહે છે. અને જમીન જે ફળદ્રુપ બની ગઈ હોય છે, જો જમીન ફળદ્રુપ હોય તો ઉત્પાદન છે ખેડૂત સારા પ્રમાણની અંદર મેળવી શકે છે. જ્વાળામુખી વિસ્તારના ગરમ પાણીના ઝરામાં જંતુનાશક દ્રવ્ય હોવાથી ચામડીના દર્દીઓ માટે તે આશીર્વાદરૂપ બને છે. જુઓ હવે જ્વાળામુખી છે એ ગરમ પાણીના ઝરામાં જંતુનાશક દ્રવ્ય એમાં હોય છે. એટલે ચામડીનો જો કોઈને દર્દ હોય કે તકલીફ હોય, કોઈ રોગ હોય તો આ છે શું છે તો કે ભાઈ આશીર્વાદરૂપ બની શકે છે. તો જ્વાળામુખીને કારણે પારો, એન્ટીમની, સીસુ, જસત, ટંગસ્ટન, કલાઈ વગેરે ધાતુમય ખનિજો ભૂસપાટીથી થોડી જ ઊંડાઈએ પ્રાપ્ત થાય છે. તો જ્વાળામુખી નળીમાં લાવારસ ઠરતા અને કાર્બન ઉપર દબાણ આવતા સમય જતાં તેમાંથી હીરા બને છે. અને જ્વાળામુખીમાંથી ફેંકાતા વિખંડિત ખડક પદાર્થોના નાના પથ્થરો લાપીલી તરીકે ઓળખાય છે. આ લાપીલીને મનગમતો ઘાટ આપી શકાતો હોવાથી તે ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. હવે વિચારો કે તમને જ્વાળામુખી પ્રદેશમાં રહેવું ગમે કે ન ગમે અને કેમ? તો હવે તમને પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ જ્વાળામુખીવાળો વિસ્તાર હોય એમાં તમને રહેવું ગમે કે ન ગમે, અને ન ગમે તો કેમ? તો આપણે માત્ર મૃત જ્વાળામુખી પ્રદેશમાં જ રહી શકીએ છીએ. જો હું આ પ્રદેશમાં હોઉં તો લાવાની કાળી ફળદ્રુપ જમીન મળે, લાવાની જમીનમાંથી પારો, એન્ટીમની, સીસુ, જસત, ટંગસ્ટન, કલાઈ, હીરા વગેરે કિંમતી ખનિજો મળે. આ પ્રદેશમાં કોઈ જગ્યાએ ગરમ પાણીના ઝરા જોવા મળે જે ચામડીના રોગો મટાડે છે. તો આ આપણે આ રીતેનો જવાબ છે આપી શકીએ કે આપણે આમાં ફાયદાકારક પણ ઘણા બધા છે. તો આપણે ફાયદો થતો હોય તો આપણે રહેવું છે એ ગમતું હોય છે. પછી આવે છે સુનામી. તો સમુદ્રના
તળિયે આવેલા જ્વાળામુખી ફાટવાથી, યાદ રાખજો સમુદ્રનું જે તળિયું હોય છે ત્યાંથી જ્વાળામુખી ફાટે છે, એટલે તળિયેથી ભૂકંપ થવાની સમુદ્રની સપાટી ઉપર ખૂબ શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન થાય છે. જો તમે ચિત્રમાં જોઈ શકો છો કે મોજાની સ્થિતિ છે કેવી હોય છે. જો આટલી બધી ઊંચા છે એ મોજા ઉછળે છે અને મોજાને સુનામી કહે છે. તે ઊંચા અને અસાધારણ લંબાઈના હોય છે. તમે મોજાના દ્રશ્ય ચિત્રમાં જોઈ શકો છો. એની લંબાઈ કેટલી હોય છે તો કે આશરે 700 થી 1600 કિમી જેટલી હોય છે. અને આ મોજાઓ ખૂબ જ ઝડપી અને લાંબુ અંતર કાપનાર હોય છે. આ પ્રકારના મોજાથી પાણી ઝડપથી કાંઠા પર ઊંચે સુધી ચડી જાય છે અને મોટી હોનારત સર્જે છે, જે 11 માર્ચ 2011માં જાપાનમાં જોવા મળ્યું હતું. હવે આ સુનામી છે એ જાપાનની અંદર 2011ની અંદર આ ઘટના છે ત્યાં સર્જાઈ હતી. અને એના મોજા એટલા બધા ઊંચા હોય છે કે એનો જે કાંઠો હોય છે, કાંઠાની બહાર છે રોડ ઉપર પણ પાણી ક્યાં ને ક્યાં સુધી પહોંચી જાય છે. અને ત્યાંના વાહનો છે એ પણ બધું તરતું હોય છે ત્યાં, કેમ કે એના મોજાની જે ઝડપ જ એટલી બધી હોય છે કે એક તો લાંબુ અંતર છે કાપનાર છે અને ખૂબ ઝડપી હોય છે. એટલે વાહનો છે, બાઇકો છે, કારો છે એ બધી પાણીમાં તરવા માંડે અને જમીન ઉપર, રોડ ઉપર પાણી બધે ફેલાઈ જાય છે. વંટોળ કે ઝંઝાવાતથી મોટા અને શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય છે. તોફાન શમી ગયા પછી એનો આકાર બદલાય છે તથા ઊંચા અને લાંબી તરંગ લંબાઈના મોજા બને છે. સમુદ્રમાં તેઓ ઉછાળા રૂપે રહે છે અને ઉદ્ભવ સ્થાનથી દૂર હજારો કિમી સુધી ફેલાય છે. આ પ્રકારના મોજા જ્યારે સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે ભારે નુકસાન કરે છે. તેથી તેઓ પ્રલયકારી મોજા પણ કહેવામાં આવે છે. કોઈક વખત સમુદ્ર કિનારે ઊંચી જગ્યા પરથી મોટા ખડક કે હિમશિલા એકાએક સમુદ્રમાં તૂટી પડે છે. તેનાથી પણ પ્રલયકારી મોટા મોજા છે ઉત્પન્ન થતા હોય છે. તો હવે તમને એવો એક પ્રશ્ન પૂછો કે તમારું ઘર દરિયા કિનારે હોય અને સરકાર દ્વારા તમને સુનામીની સૂચના આપવામાં આવે તો સ્વ બચાવ માટે તમે શું કરશો? તો તમે તમારા બચાવ માટે શું કરી શકો? તમને સરકાર તરફથી સૂચના આપવામાં આવે કે ભાઈ હવે દરિયા કિનારે છે એ ભયજનક મોજા ઉછળવાની તૈયારી છે, સુનામી આવે એવી શક્યતા છે, તો તમે શું કરી શકશો? તો સુનામીથી બચવા એક તો ઘરોનો સામાન લઈ દૂર ઊંચાઈ પર જતા રહેવું જોઈએ. એટલે કે આપણો ઘરનો જે સામાન હોય, જે જરૂરી સામાન હોય, ખાસ કરીને ખોરાકને લગતો, ભોજનને લગતો, એ આપણે લઈ લેવો જોઈએ. અને ઊંચાઈ ઉપર આપણે વહી જવું જોઈએ. કોઈ એપાર્ટમેન્ટ મોટા હોય તો ત્યાં આપણે ચડી જવું જોઈએ, જેથી પાણી છે આપણા સુધી ના પહોંચી શકે. તમે અહીંયા ચિત્રની અંદર પણ છે હમણાં તમે જોયું કે કઈ રીતે મોજા છે ઊંચા ઉછળતા હોય છે અને રોડ છે એનો કાંઠો છે એની પણ બહાર છે પાણી નીકળી જતું હોય છે. સરકારની સૂચનાઓ રેડિયો, ટેલિવિઝન પરથી સાંભળીને સતત જાગૃત રહેવું, અન્ય લોકોમાં પણ સુનામીની જાગૃતિ લાવી તેમને દરિયાકાંઠેથી ખસેડીશું અને મદદ કરશું. હવે રેડિયો છે, ટેલિવિઝન છે, એ લોકોને અત્યારે વૈજ્ઞાનિકોએ ઘણા બધા સંશોધનો કર્યા છે કે એ લોકો આગાહી કરી શકે છે કે ભાઈ આ સમયે અહીંયા સુનામી આવી શકે એમ છે, આટલા દિવસ વરસાદ પડી શકે એમ છે. આપણે વારંવાર સાંભળતા જોઈએ કે ભાઈ 3 દિવસની વરસાદ પડવાની આગાહી છે. એ રીતે વૈજ્ઞાનિકો છે એ આગાહી કરતા હોય છે. એને કારણે સૂચનાઓ પણ આપતા હોય છે કે ભાઈ દરિયા કિનારે છે એ ખારવા લોકો જે વહાણ ને વટુને જે કામ કરતા હોય છે એ લોકોએ દરિયો 2 દિવસ ના ખેડવો, દરિયાની અંદર તોફાન આવવાની સંભાવના વધારે છે. તો એવી જે કંઈ પણ સરકાર દ્વારા રેડિયો કે ટેલિવિઝન દ્વારા સૂચના મળે તે સૂચનાનું આપણે પાલન કરવું જોઈએ, આપણો જીવ બચાવવો જોઈએ. અને દરિયાકાંઠે કોઈ એવા પછાત લોકો રહેતા હોય અને જો એની પાસે રેડિયો કે ટીવીની સુવિધા ના હોય તો આપણે ત્યાં જઈ અને એ લોકોને પણ આપણે સમજાવવા જોઈએ કે ભાઈ અહીંયા છે સુનામી આવે એવી શક્યતા છે, તમે એથી સ્થળાંતર કરી અને બીજે જતા રહ્યો ને તો તમને પણ નુકસાન થશે. તો એ રીતે આપણે બીજાને છે એ પણ મદદ કરી શકીએ. પછીનો મુદ્દો આવે છે પૂર. પૂર છે એ તો તમે વારંવાર જોયેલું જ હશે. પૂરનું વિનાશનું દ્રશ્ય તમે જોઈ શકો છો કે અહીંયા એક ભાઈ છે, આ બેન છે, બધા પાણીમાં ડૂબી ગયેલા છે. એટલે ઘરની અંદર પણ પાણી છે અંદર જતું રહ્યું છે. અને લોકો, આ જે 2 લોકો ઊભા છે એ તો અગાસી પરની પારી ઉપર બેઠેલા છે, પણ અહીં નીચેનું દ્રશ્ય તમે જોઈ શકો છો કે એક ભાઈ છે કેટલું કમર સુધી અને પાણી છે, હાથમાં પોતાની જે સ્વ સુરક્ષા માટેની જરૂરી સામાન છે
એ ભાઈ લઈને જઈ રહ્યા છે. અહીંયા એક મોટી બધી જે નદી જેવું છે અને ત્યાં ભગવાન શંકરની એક મૂર્તિ છે એ પણ તમે જોઈ શકો છો કે અડધી છે એ તો પૂરમાં જ દંટાઈ ગઈ છે. એટલો બધો પાણીનો પ્રવાહ છે એ હોવાને કારણે અને નદીમાં એકાએક આવતા ઘસમસતા પાણીના પ્રવાહને પૂર કહે છે. પૂર આવવાના મુખ્ય બે કારણો છે. એક તો ચોમાસામાં જો નદીના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડે તો પૂર આવે છે અને કોઈ નદીનો પરનો બંધ તૂટી જાય તો નદીના તેમજ નીચાણવાળા વિસ્તારમાં પૂર આવે છે. જો પૂર આવવાનું મુખ્ય કારણ તો શું છે, માની લો કે આપણે ગામમાંથી કોઈ નદી પસાર થતી હોય અને આપણે કદાચ વરસાદ ના હોય પણ હવે એ નદી જ્યાંથી નીકળે છે, જેનું મૂળ સ્થાન છે ત્યાંથી દરેક ગામમાંથી પસાર થઈને નદી જતી હોય, ત્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય તો એ પાણી નદીમાં જ આવવાનું છે અને એ બધું પાણી ભલે આપણે વરસાદ ના હોય તો પણ એ આપણી નદીમાંથી પસાર થવાનું જ છે અને અતિશય વરસાદ હશે તો એ પાણી છે ગામની અંદર છે એ આવી જશે. અને ત્યારે લોકોએ છે પોતાનો એક તો સ્વ બચાવ ખાસ કરવો જોઈએ અને એક તો કાં કોઈ મોટો બંધ હોય અને એ બંધ તૂટે તો ગામની અંદર પાણી આવવાની સંભાવના છે એ રહેતી હોય છે. વારંવાર છે વધારે વરસાદ થવાને કારણે રેડિયોમાં ટીવીમાં સૂચનાઓ આપતા જ હોય છે કે ભાઈ 2 દિવસની આગાહી છે, લોકોએ સાવધાન રહેવું, પોતાની સુરક્ષા રાખવી. એક આપણને જાણવા જેવું કીધું છે તો એમાં એક નદીનું નામ, બીજું પૂર પ્રભાવિત વિસ્તાર અને વર્ષ. તો પૂરની છે એ ઘણા બધા વર્ષ પહેલાં કેવું નુકસાન થયું હતું. તો નદીનું નામ છે ગંગા અને યમુના. તો ઉત્તર ભારતની અંદર એ પૂર ક્યારે આવ્યું હતું તો કે 1978ની અંદર છે આ વધારે પડતું પૂર આવવાને કારણે ઉત્તર ભારતની અંદર છે વધારે નુકસાન થયું હતું. પછી મચ્છુ, હવે એક નદીનું નામ છે અને એ મોરબી અને 1979ની અંદર આ ઘટના બનેલી હતી. પછી તાપી પર જે નદીનું નામ છે અને ત્યારે વધારે કોને નુકસાન થયું હતું સુરતમાં. તો 2006ની અંદર આ ઘટના બનેલી છે. અને કોસી જે બિહારની અંદર છે ખૂબ જ કોસી નદી છે અને એના પૂરને કારણે બિહારને ખૂબ જ નુકસાન થયું હતું 2008ની અંદર. તો આ જાણવા જેવી બાબતો હતી જે તમે યાદ રાખજો. પછી આવે છે દુષ્કાળ કે અનાવૃષ્ટિ. તો દુષ્કાળ સમયના દ્રશ્યો તમે જોઈ શકો છો કે દુષ્કાળ પડે તો કેવી છે એ સમયના દ્રશ્યો, જમીન છે કેવી થઈ જાય છે, તમે ચિત્ર ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે વરસાદ ન આવવાથી ખોરાક પાણીની અછત સર્જાય અને જમીનમાં પાણી સુકાઈ જવાથી પ્રક્રિયાને શું કહેવાય તો કે દુષ્કાળ કહે છે. સતત 2-3 વર્ષ સુધી વરસાદ ના આવે અથવા ઓછો આવે તો ત્યારે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. તો વધુ વૃક્ષ વાવવામાં આવે અને વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવવામાં આવે તો દુષ્કાળની સંભાવના ઓછી રહે છે. હવે વરસાદ ન પડે તો સ્વાભાવિક છે એક તો પાણીની સમસ્યા મોટી ઊભી થાય, બીજું છે એ ખોરાકની સમસ્યા ઊભી થાય. કેમ કે પાણી જ ના હોય તો પછી ખેતી કઈ રીતે કરી શકાય, પાણી વગર ખેતી શક્ય નથી. તો ત્યારે શું તો કે ભાઈ દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે અને 2-3 વર્ષ સુધી જો વરસાદ ન થાય તો દુષ્કાળ જ કહી શકાય. આ વખતે આપણે કહી શકીએ કે ભાઈ લીલો દુષ્કાળ પડ્યો કહેવાય. કેમ કે વરસાદ એટલો બધો વરસાદ થયો છે કે જે કાંઈ પણ પાક છે, મગફળી છે, કપાસ છે, મગ છે, જે કાંઈ પણ વાવેલું છે એની અંદર પાણી એટલું બધું ભરાઈ ગયું છે કે પાક છે લગભગ નિષ્ફળ જ ગયો છે એમ જ ખેડૂતો કહે છે. સરકાર પાસે પણ માંગ કરે છે કે ભાઈ અમને મદદ કરો, અમારું છે બધું ધોવાઈ ગયું છે, આમાં અમારે પાક તો કંઈ થયો જ નથી, વરસાદ વધારે થયો એટલે શું થયું તો કે ભાઈ જે કંઈ વાવેતર કર્યું એ બધું બગડી જાય, હાથમાં કંઈ આવતું નથી. એટલે વધારે વરસાદ થાય તો પણ નુકસાની છે, ન વરસાદ થાય તો પણ નુકસાની છે. પણ જો આપણે મીડિયમ વરસાદ થાય તો શું થશે તો કે એક તો એના માટે આપણે વૃક્ષો વાવવા પડશે. જો વૃક્ષ આપણે વાવશું તો વરસાદ છે આવશે અને આપણે કહી શકીએ કે દુષ્કાળ જેવી પરિસ્થિતિ તો ઊભી નહીં જ થાય. અને વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવવામાં આવે તો દુષ્કાળની સંભાવના કેવી રહેશે? ઓછી રહેશે. જ્યારે પણ આપણે પ્રકૃતિ સાથે કંઈક છેડછાડ કરીએ છીએ ત્યારે કોઈક એવી દુષ્કાળ જેવી છે, અનાવૃષ્ટિ જેવી છે, પછી આ કોરોના જેવી આપણે જોઈએ છે કે ભાઈ પ્રકૃતિને આપણે ક્યાંક ને ક્યાંક નુકસાન કરીએ એટલે શું થાય એટલે કે ભાઈ અનહોની ઘટના છે એ બનતી હોય છે. એટલે પ્રકૃતિને આપણે બચાવવી જોઈએ, પ્રકૃતિ આપણને બચાવશે.
એટલે વૃક્ષ આપણે વાવવા જોઈએ. વૃક્ષ વાવવાથી આપણને શુદ્ધ હવા મળશે, પશુ પક્ષીઓ છે એને રહેવા માટે રહેઠાણ મળશે, એનો માળો બનાવી શકશે, થાક્યા પાક્યા માણસો છે એ વૃક્ષ નીચે આરામ કરી શકશે. તો વૃક્ષો વાવવાથી છે વરસાદ પણ લાવવામાં મદદરૂપ થશે, શુદ્ધ ઓક્સિજન પણ આપણને મળશે. તો વૃક્ષો આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. એટલે વૃક્ષ વાવવું અને વૃક્ષનું જતન કરવું, એટલે આ દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે એનું પ્રમાણ છે થોડું ઘટી જશે. ત્યાર પછીનો મુદ્દો આવે છે વાવાઝોડું. વાવાઝોડું એ હવાનું એક તોફાન છે. આપણે એને ચક્રવાત કે વંટોળ કહીએ છીએ. ભારતના દરિયા કિનારાના વિસ્તારોમાં કેટલીક વાર આવા ચક્રવાત સર્જાય છે, જેને કારણે ત્યાંના નજીકના વિસ્તારોમાં હવાનું હલનચલન થતું રહે છે. આ હલનચલનનો વેગ પકડે ત્યારે હવા તોફાની બને છે. જોકે હવાના તોફાનો મર્યાદિત સમય માટે અને મર્યાદિત વિસ્તારમાં અસર કરે છે. આવા વાવાઝોડામાં હરિકેન, ટોર્નેડો, વંટોળ વગેરે નામોથી પણ ઓળખાય છે. આ વાવાઝોડાના નામ છે. તમે જોઈ શકો છો કે એ સમયે જે એટલું બધું હવાનું પ્રમાણ વધારે હોય છે, તો અહીંયા તમે જો આ મકાનો પણ છે એ પડી ગયા છે. અહીંયા તમે નાળિયેરીનું ચિત્ર આપેલું છે, તો એ પણ આખી નમી ગયેલી છે. તો આપણે કલ્પના કરી શકીએ કે ભાઈ એનો જે તેજ હવા છે એ કેટલો તોફાન હશે હવામાં, કે આખી ઝાડવાઓ છે ખુદ નમી ગયા છે, મકાનો પડી ગયા છે. તો આ બે ચિત્રમાં તમે જોઈ શકો છો કે વાવાઝોડું આવે ત્યારે કેવી પરિસ્થિતિ છે ઊભી થાય. અને નાના મોટા કંઈ હલકી વસ્તુઓ હોય તો એ તો આપણે જોઈએ છે કે હવામાં પણ ઉડતી હોય છે. અને એવા ઘણી વખત 2-3 વર્ષે આવા વાવાઝોડા છે એ દરિયા કિનારે આવતા જ હોય છે. પછી વિચારો કે વાવાઝોડું ત્રાટકવાનું હોય ત્યારે સંદેશા વ્યવહારની સૂચના પ્રમાણે તમે શું કરશો? તો આપણે કહી શકીએ કે સૌ પ્રથમ તો આપણે એક તો સલામત સ્થળે રહીશું. બીજું, અન્ય લોકોને તેની ગંભીરતા સમજાવીશું. ઘરમાં આવેલ વીજળીનું જોડાણ બંધ કરી દઈશું. પશુઓને યોગ્ય સ્થળે લઈ જઈશું. ખોરાક અને પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં આપણે એકઠો કરી રાખીશું. ખોટી અફવાઓ ફેલાવીશું નહીં અને ફેલાવા દઈશું નહીં. સરકારની સૂચનાઓ માટે સતત આપણે સંપર્કમાં રહીશું. જો વાવાઝોડું ત્રાટકવાનું હોય ત્યારે એક તો આપણે સરકાર ઉપરથી જે કાંઈ પણ સૂચના આપે એક તો એનું આપણે પાલન કરવું જોઈએ, કેમ કે વૈજ્ઞાનિકો છે એને બધી ખબર પડતી હોય છે, એને આધારે જ છે એ આપણને સૂચના આપતા હોય છે. તો આપણે છે ખોટી એક તો અફવા ફેલાવી ના જોઈએ. ઘણી વખત અમુક લોકો એવા હોય છે કે ખોટી અફવાઓ ફેલાવે છે, જેને કારણે છે દોડધામ મચી જતી હોય છે. તો આપણે એક તો ખોટી અફવા ન ફેલાવી, ફેલાવનારને પણ આપણે રોકવા જોઈએ કે લોકોને એટલો બધો ભયની અંદર પણ ન નાખી દેવા જોઈએ કે લોકો ગભરાઈ જાય, ડરી જાય. એને હિંમત આપવાની, પ્રોત્સાહન આપવાનું, એટલે એની છે હિંમત નહીં હારે. અને બીજું, આપણે એક તો સલામત સ્થળે જતું રહેવાનું કે જ્યાં વાવાઝોડાની અસર ઓછી હોય ત્યાં આપણે વહી જવાનું. બીજું કે ભાઈ લાઇટ છે સ્વિચો બધી બંધ કરી દેવાની. ઘણી વખત વીજળી જેવું કે થતું હોય તો શું થાય તો કે ભાઈ અમુક ઇલેક્ટ્રોનિક વસ્તુઓ હોય એ બળી જતી હોય છે, એટલે તરત એક તો આપણે વીજળીનો પ્રવાહ છે એને શું કરી દેવાનું તો કે બંધ કરી દેવાનો. પાવર ક્યાંયથી આવવો જોઈએ નહીં, એટલે એ કંઈ તાર કે તૂટે તો એ આપણે નુકસાનકારક ન થઈ શકે. પછી ખોરાક અને પાણીનો જથ્થો જે આપણા હાથમાં હોય, હાથવગું જે હોય, નાસ્તો હોય, પાણી હોય, એ સાથે લઈને બહાર નીકળી જ જવાનું. ભલે અમુક સમય માટે કદાચ નાના બાળકો સાથે હોય અને ખોરાકની વ્યવસ્થા ન થાય તો આપણી પાસે કોઈ નાસ્તો સૂકો એવો પડ્યો હોય, પાણી હોય, તો આપણે બાળકને આપી અને થોડીક વાર માટે એને મનને શાંત કરી શકીએ. એટલે થોડી ઘણી આપણે થોડીક સાવચેતી રાખવાની અને સલામત સ્થળે આપણે જતું રહેવાનું. એટલે આપણે આવા કાર્યો છે આપણે વાવાઝોડું આવે ત્યારે કરવાના છે. હવે ત્યાર પછીનો મુદ્દો આવે છે દાવાનળ. તો દાવાનળ આવે એટલે શું થાય તમે જોવો. પહેલાં તો તમે ચિત્ર જોતાં જ ખબર પડી જશે કે જંગલના વૃક્ષો પરસ્પર ઘર્ષણ અથવા આકાશમાંથી પડતી વીજળી થકી જે બીજો કોઈ કારણસર આગ લાગે છે, જેને દાવાનળ કહે છે, તેનાથી વન્ય સંપત્તિને પારાવાર નુકસાન થાય છે. એટલે અહીંયા તમે જોવો છો કે દાવાનળ આવે એટલે શું થાય કે વૃક્ષોનું પરસ્પર ઘણી વખત ઘર્ષણ થતું હોય ત્યારે પણ આગ લાગે છે, અથવા તો અન્ય કારણોસર કોઈ વીજળી પડે અને જો સૂકા ઝાડવા હોય એનીમાંથી એક પણ તડકો પડે એટલે તરત છે એ શું થાય તો કે એ સળગી ઉઠે છે. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે આ જંગલની અંદર આગ લાગેલી છે. એ દાવાનળના દ્રશ્યો છે કે દાવાનળ જ્યારે સર્જાય છે ત્યારે આવી પરિસ્થિતિ જંગલની અંદર આપણને જોવા મળે છે. તેનાથી વન્ય સંપત્તિને પારાવાર નુકસાન થતું હોય છે, કેમ કે જંગલની અંદર જે પશુ પક્ષી પ્રાણીઓ રહે છે
તો એને ઘણું બધું છે નુકસાન વેઠવું પડતું હોય છે, જંગલ ખૂબ મોટું હોય છે અને સૂકું જે વસ્તુ વધારે હોય છે ત્યાં ઝડપથી દાવાનળ છે એ લાગુ પડે છે અને જલ્દી બધું સળગવા લાગે છે, એટલે જંગલના જે વન્ય જીવો છે એને ઘણું બધું નુકસાન પહોંચતું હોય છે. ત્યાર પછી ભૂસ્ખલન, એનું દ્રશ્ય તમે જોઈ શકો છો કે ભૂસ્ખલન શું હોય છે. તો ભૂસ્ખલનના બે પ્રકાર થાય છે. એક તો ભારે વરસાદને કારણે અથવા ભૂકંપના કારણે કેટલીક વાર જમીન કે ભૂમિ પ્રદેશોનો ઉપરનો ભાગ નીચે તરફ ખસી જાય છે, તેને ભૂસ્ખલન કહે છે. દાખલા તરીકે ચોમાસામાં ઘણીવાર ભૂસ્ખલનના કારણે કોંકણ રેલવે વ્યવહાર ખોરવાઈ જાય છે. એટલે કે તમે ચિત્રમાં જોઈ શકો છો કે આ જે ઊંચા ઊંચા પહાડો જેવું જોઈ શકો છો, અને અતિશય વરસાદને કારણે એકદમ જમીન છે પોચી પડી ગઈ હોય છે, તો શું થાય તો કે ત્યાંથી બધું છે એ નીચે પડી જાય છે વધારે વરસાદ થવાને કારણે પણ. અને જે તમને કીધું છે કે ભાઈ ચોમાસાની અંદર તો ઘણીવાર આ કોંકણ રેલવે વ્યવહાર છે ખોરવાઈ જાય છે, બંધ થઈ જાય છે, કેમ કે જે જવાનો રસ્તો હોય તે જ બંધ થઈ ગયો હોય છે. તો અહીંયા આપણે ઘણા બધા મુદ્દાઓ છે આપણે જોયા, દાવાનળ છે, ભૂકંપ છે, જ્વાળામુખી, ભૂસ્ખલન. તો હવે આ પાઠ છે એ આ બધા શું હતા તો કે ભાઈ પ્રાકૃતિક જે હતા એ પ્રકોપો હતા, કે એ આ જે બધા પ્રકોપો છે એ ક્યાંક ને ક્યાંક માણસને છે, પશુ પક્ષીને, પ્રાણીને એ નુકસાન કરતા હોય છે. અમુક જે છે એ ફાયદાકારક પણ હોય છે. તો આપણે કેવા કેવા પગલાં છે એ ભરવા જોઈએ આવી પરિસ્થિતિની અંદર, બીજાને આપણે કઈ રીતે મદદ કરવી જોઈએ એનો આપણે આ પાઠમાં અભ્યાસ કર્યો, અને આપણે થોડી છે એ સાવચેતી પણ રાખવી જોઈએ. તો હવે આપણે એનું સ્વાધ્યાય જોઈએ કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં પ્રશ્ન પહેલો છે, એકમમાં આપેલા પ્રકોપો ભૌગોલિક ઘટનાઓ કહી શકાય? શા માટે? તો તમારે આપણે એનો જવાબ આપી શકીએ કે હા, એકમમાં આપેલી આપત્તિઓને ભૌગોલિક ઘટના છે એ કહી શકાય છે. ભૂકંપ, જ્વાળામુખી, સુનામી, પૂર, અતિવૃષ્ટિ, દુષ્કાળ, વાવાઝોડું, દાવાનળ, ભૂસ્ખલન વગેરે પૃથ્વી સપાટી પર થતા કુદરતી પ્રકોપો છે. તે કોઈ માનવ દ્વારા થઈ શકતા નથી, પણ અમુક પ્રકોપોથી અગાઉથી જાહેરાત પણ કરી શકાતી નથી, આથી તે ભૌગોલિક ઘટના છે એમ આપણે કહી શકીએ. પ્રશ્ન બીજો, આપત્તિ વિશે સરકારમાંથી કેવી રીતે માહિતી મેળવી શકાય? તો આપત્તિ અંગે સરકારમાં ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી કાર્ય કરે છે, અને જ્યાંથી દરેક નાગરિકને આપત્તિ વિશે વિશેષ માહિતી મળી શકે છે. ત્રીજું, પ્રશ્ન ત્રીજો, તમે જ્વાળામુખી પ્રદેશમાં રહેતા હોય તો તમને શું લાભ થાય અને કેમ? તો આપણે માત્ર મૃત જ્વાળામુખી પ્રદેશમાં જ રહી શકીએ. જો હું આ પ્રદેશમાં રહેતો હોઉં તો લાવાની કાળી જમીન મળે. બીજું, લાવાની જમીનમાંથી પારો, એન્ટીમની, સીસુ, જસત, ટંગસ્ટન, કલાય, હીરા વગેરે કિંમતી ખનિજો એક તો મળી રહે. આ પ્રદેશમાં કોઈ જગ્યાએ ગરમ પાણીના ઝરા જોવા મળે છે જે ચામડીના રોગો મટાડે છે. પ્રશ્ન ચોથો, તમારા મિત્રનું નામ, ગામ પૂરમાં પ્રભાવિત થયું છે. તમારા મિત્રનું ગામ પૂરમાં પ્રભાવિત થયું છે તો તમે તેને શું મદદ કરશો? હવે વિચારો કે તમારા મિત્રો છે એનું ગામ છે એ પૂરની અંદર પ્રભાવિત થઈ ગયું છે, તો તમે એને કઈ રીતે મદદ કરી શકો? તો મારા મિત્રને એક તો રહેઠાણની વ્યવસ્થા કરી આપીશ, અનાજ, કપડાં, દવાઓ, રસોઈના સાધનો, વાસણો પૂરા પાડીશ. ગામના લોકોને પાણી ઉકાળીને પીવા માટે કહીશ. પશુઓને ઘાસચારો મળી રહે તેની વ્યવસ્થા કરીશ. મૃત પશુઓ અને ગંદકી તાત્કાલિક દૂર કરાવીશ. બરાબર છે, તો આપણે એને રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ. એને આપણે કપડાં, દવા, રસોઈના સાધનો, વાસણો પૂરા પાડવા જોઈએ. એટલે થોડાક દિવસ ચાલો આપણે એને ભોજન પણ આપીએ, પણ થોડા દિવસ પછી તો એની જાતે એને બધું કરવું જ પડતું હોય છે. તો આપણે એને અમુક વાસણો છે રસોઈના પૂરા પાડવા જોઈએ, જેથી પોતાની જાતે છે રસોઈ બનાવી અને જમી પાણી પીવાની સૂચના આપવી કે ભાઈ ગરમ પાણી પીવું જોઈએ, ઉકાળેલું પાણી પીવું જોઈએ. અત્યારે કોરોનાની પરિસ્થિતિ છે તો એનો કોઈ દવા કે ઈલાજ હજી મળ્યો નથી, તો શું કહે છે તો કે ભાઈ તમે ગરમ પાણી ઉકાળીને પીવો, ઉકાળો ઘરે બનાવીને પીવો, અને બહાર જવાનું ઓછું રાખો, માસ્ક પહેરીને જાઓ, હાથ સેનેટાઈઝર કરો, વારંવાર સાફ કરો. એવી ઘણી બધી સૂચનાઓ છે આપણને મળતી હોય છે. તો અત્યારે જેમ આપણને આવી સૂચનાઓ મળે છે તો
તો એવી પરિસ્થિતિની અંદર જ્યારે પૂર હોય, વાવાઝોડું હોય, તો આપણે એને સારી છે સલાહ આપવી જોઈએ, જેથી લોકો છે વધારે બીમાર ન પડે અને એનું સ્વાસ્થ્ય છે એ સારું રહી શકે. મૃત પશુઓ હોય કે જે ભાઈ જેનું મૃત્યુ થઈ ગયું છે, એવા પશુઓને આપણે તાત્કાલિક નિકાલ કરવો જોઈએ, કેમ કે એ બીમાર હોય એટલે એની ગંદકી છે અને એનું મૃત્યુ થઈ ગયું હોય તો ગંદકી છે એ વધારે ફેલાશે, એટલે એનો નિકાલ કરીએ તો ત્યાં ગંદકીનું પ્રમાણ ઘટી જશે અને સ્વચ્છતા છે એ જળવાઈ રહેશે, એટલે બીમારી છે એ ઓછી ફેલાશે. પછીનો પ્રશ્ન શું છે તો કે ભૂસ્ખલન કેવા વિસ્તારોમાં વધુ જોવા મળે છે અને શા માટે? તો ભૂસ્ખલન અતિશય ભારે વરસાદવાળા પર્વતીય પ્રદેશોમાં છે વધુ જોવા મળે છે, કારણ કે વધુ વરસાદ પડવાથી પર્વતના ખડકો પાણી સાથે નીચે ઘસી પડે છે. વધારે વરસાદ પડવાથી પર્વતો પરથી જે પાણી પડતું હોય એના ખડકો કેવા થાય છે તો કે એકદમ ભીના થઈ જાય છે, પલળી જાય છે, એટલે પાણીની સાથે એ પણ નીચે પડી જતા હોય છે. એટલે અતિશય વરસાદ જ્યાં જોવા મળે ત્યાં છે આ પ્રમાણ આપણને વધુ જોવા મળે છે. પ્રશ્ન છઠ્ઠો, દુષ્કાળથી બચવા કેવા પ્રયત્નો કરવા જોઈએ? તો એક તો દુષ્કાળથી બચવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ, પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઈએ, નદી, તળાવો, કૂવા ઊંડા કરવા જોઈએ, ખેત તલાવડી અને ચેકડેમો બાંધવા જોઈએ. ત્યાર પછી હવે આપણે એનો પ્રશ્ન બીજો આવે છે કે નીચેની ખાલી જગ્યા પૂરો. તો ભૂકંપના ઉદ્ભવ કેન્દ્રને ખાલી જગ્યા કહે છે. શું કહે છે? તો હમણાં જ આપણે આવ્યું હતું, જો તમને યાદ હોય તો ભૂકંપ કેન્દ્ર કહે છે. બીજી ખાલી જગ્યાને કારણે વન્ય સંપત્તિને ભારે નુકસાન થાય છે. તો દાવાનળ થાય એટલે જંગલની અંદર શું થાય તો કે ભાઈ આગ લાગી જાય, બધું સળગવા લાગે એટલે વન્યજીવોને છે એ દાઝી જવાની પણ સંભાવના રહેતી હોય છે અને ખોરાક પાણીની પણ સમસ્યા થાય છે. એટલે શું છે તો કે દાવાનળને કારણે વન્ય સંપત્તિને છે એ ભારે નુકસાન થાય છે. તો ખાલી જગ્યામાં શું આવશે? અહીંયા દાવાનળ આવશે. ત્રીજી ખાલી જગ્યા, ભારતના દરિયા કિનારાના વિસ્તારોમાં કેટલી વાર ખાલી જગ્યા સર્જાય છે? શું? તો અહીંયા આવશે વાવાઝોડું. ચોથી ખાલી જગ્યા, ભૂસ્ખલનને કારણે ખાલી જગ્યા રેલવે વારંવાર ખોરવાઈ જાય છે. જો તમે ઉપર જ જોઈ શકો છો કે ચોમાસામાં ઘણીવાર ભૂસ્ખલનના કારણે કોંકણ રેલવે લાઇન એટલે કે એનો વ્યવહાર ખોરવાઈ જાય છે. તો એ જવાબમાં શું આવશે? કોંકણ. તમે પાઠ છે એમાં જ તમને બધી ખાલી જગ્યા અને પ્રશ્નોનો જવાબ છે મળી રહી છે. તો અહીંયા શું આવશે? કોંકણ. ભૂસ્ખલનને કારણે કોંકણ રેલવે લાઇન વારંવાર ખોરવાઈ જાય છે. અહીંયા તમને એક પ્રોજેક્ટ પણ આપેલો છે કે નજીકના ભૂતકાળમાં બનેલી કોઈ પણ પ્રાકૃતિક પ્રકોપોની માહિતી એકત્ર કરી તેની અસર અને ચિત્રોનો અંક તૈયાર કરો. એટલે કે કોઈ પણ એવી વાવાઝોડું છે, સુનામી છે, ભૂકંપ છે, એના કોઈ પણ ન્યૂઝપેપરમાં, વર્તમાનપત્રમાં જો એવી કોઈ ફોટો આપેલા હોય તો તમે ફોટો ત્યાંથી કાપી લ્યો, પછી એની વિગતો છે નીચે તમે લખો અને એક સરસ મજાની બુક છે તમારે તૈયાર કરવી જોઈએ. ક્યારેક તમારા અભ્યાસક્રમની અંદર આવું કોઈ આ પ્રશ્ન પૂછાય અથવા તો ચિત્રની જરૂરિયાત ઊભી થાય તો તમે તરત છે પ્રોજેક્ટ બુકમાંથી એ ચિત્ર છે તમે જોઈ શકો છો, એની માહિતી મેળવી શકો છો. તો દરેકે છે વર્તમાનપત્રમાં આવી કોઈ ઘટના, પૂર, વાવાઝોડું છે, સુનામી છે, ભૂકંપ છે, એવું કોઈ પણ ચિત્ર ન્યૂઝપેપરમાં આવે વર્તમાનપત્રમાં તો તરત ત્યાંથી કાપી લેવાનું. કાપી અને એની માહિતી જે છે એ ત્યાંથી તમારે છે ચોપડાની અંદર ઉતારી લેવાની અથવા તો તે કાપી અને તમે એક ચોપડામાં એની નીચે જ ચોંટાડી દેવાની. એટલે આપણને ખબર પડે કે આ ક્યારે ઘટના બનેલી હતી તો એ માહિતી આપણને તરત મળી શકે છે. તો આ તમારો હોમવર્ક છે કે તમારે હવે પછીથી આ જેટલી ઘટનાઓ આપણે જોઈ હમણાં એ બધા જે પ્રકોપો છે એ ગમે ત્યારે હવે ન્યૂઝપેપરમાં આવે તો તમારે એક ચોપડો બનાવવાનો છે, એની અંદર તમારે કાપી અને ચોંટાડી અને એની વિગત છે નીચે લખવાની છે. એટલે જ્યારે જરૂરિયાત ઊભી થશે ત્યારે તમને તરત એ માહિતી મળી રહેશે. તો આ પાઠ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. તમને સ્વાધ્યાય પણ કરાવેલું છે, તો 1-2 વખત પાઠનું વાંચન પણ કરી લેવું એટલે તમને વધારે છે યાદ રહી જશે. થેન્ક યુ.